મોરબીમાં ઘર આંગણે જ દિવ્યાંગ લોકોની ઓપરેશન સહિતની સારવાર થઈ શકે, તેને કૃત્રિમ હાથ પગના ઓપરેશન થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે તેને પીપળી ગામ પાસે જે હોસ્પિટલ બનવાની છે તેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। જયપુર ખાતે જાણીતી સેવાભાવી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનના ઉપક્રમે મોરબી નજીકના પીપળી ગામે એક અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, તેનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું હતું અને તે કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડૉક્ટર જયંતિભાઈ ભાડેસિયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ઘનશ્યામસિંહ ઝાલા તથા તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। અત્યાર સુધી મોરબીમાંથી તથા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી દિવ્યાંગ લોકોને ઓપરેશનને સારવાર માટે થઈને ઉદયપુર ખાતે નારાયણ સેવા સંસ્થાન ખાતે જવું પડતું હતું, પરંતુ મોરબીમાં જ ઘર આંગણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને સારવાર મળે તે માટે અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનું આયોજન થઈ રહ્યું છે અને તે દાતાઓના સહકારથી નજીકના ભવિષ્યમાં જ શરૂ થવા જઈ રહી છે। એટલે આજે તે જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં તેનું ખાતમુહૂર્ત કરાશે અને વહેલી તકે હોસ્પિટલ કાર્યરત કરાશે તેવું જાણવા મળે છે। આ સંસ્થા નારાયણ સેવા હે એને નંબર 1 ડોનેશન આપણું મોરબીનું છે અને એ આજથી 25 વર્ષ પહેલા અમે જ્યાં ત્યાંથી આહવાન છે અને એની મેરાએ પૈસા મોકલા કરે છે। તો આહવાન કરું બધા સરપંચોને પણ અભિનંદન દઉં કે બધાએ 25 સરપંચો પણ 25,000 રૂપિયા આપ્યા, બધાએ ઘનશ્યામથી આપશે, તમારો પ્રચાર મારે કરવાનો છે। નારાયણ સેવા સંસ્થા એક વિશ્વની મોટામાં મોટી સંસ્થા છે। એ સંસ્થાના અનુસંધાન માનવ સેવા દિવ્યાંગ ચેરિટેબલ મોરબી કે દરેક લોકોને અહીંયાથી રાજસ્થાન જવું પડતું એ લોકોને ન જવું પડે, એટલે આખા ગુજરાતના ભામાશાઓ અને દાતાઓના સહયોગથી હોસ્પિટલ પીપળી ગામ મુકામે ભૂમિપૂજન આજે જે સંતો મહંતો અને ધારાસભ્યો અને સમાજના આગેવાનો અને મોરબી જિલ્લાના તમામ ગામના સરપંચશ્રીઓએ અને મોરબી જિલ્લા સિરામિક એસોસિએશને મને ઘણો બધો સપોર્ટ કર્યો અને મને એક મારા જીવનનું એક સપનું હતું કે મોરબીની અંદર એક હોસ્પિટલ બને, કે દિવ્યાંગની વેદના શું હોય છે ને એના માધ્યમથી જેના ઘરે દિવ્યાંગ હોય એને બહુ તકલીફ હોય છે, એટલે મેં વિચાર્યું કે જીવનની અંદર આપણે રાજસ્થાન ન મોકલવું પડે ગુજરાતથી, તો મોરબીમાં હોસ્પિટલ થાય એટલે મોરબી તો આપણું એક કર્મ અને ધર્મ જે કયું હોય એટલે વધારેમાં વધારે આપણા ગુજરાતમાંથી જેના સિરામિકમાં એક્સિડન્ટ હાથને પગ કપાઈ જતા એ લોકોને આપણે મોકલતા, એટલે ઘણા બધા દાતાઓ અને ભામાશાઓના સહયોગથી હોસ્પિટલનું નિર્માણ થયું। હું તો ખાલી નિમિત્ત છું।